હા બેટા, તો આ સ્કૂલમાં ભણે છે ને તું? શું નામ આપનું? મારું નામ જીયા પંચાની અને હું આ જ સ્કૂલમાં ભણું છું. ઓકે, તો આ જે ઘટના બની છે એ વિશે શું કહેવા માગીશ તું? આ ઘટના બની કાલે અને 1 મહિના પહેલાં બી આ જે છોકરાઓ જેણે છૂરો માર્યો એણે ધમકી આપી હતી કે તને છૂરો મારી દઈશ, આમ તેમ ફલાણું. તો પછી આ સ્કૂલના જે હેડમાસ્ટર છે એમને બી કીધું હતું, બટ એ લોકોએ કાંઈ વાત આમાં ઇન્વોલ્વ નહીં કરી. ખાલી એમણે કીધું અપોલોજી લેટર લખો એન્ડ ફલાણ દીકરો એમ કરીને વાત દબાઈ દીધી હતી. પણ કાલે આ જે નયન છોકરો છે એને જે છૂરા મારવામાં આવ્યા એના પછી ત્યાં અહીંયા સિક્યુરિટી બી હતી સ્કૂલની, ફેકલ્ટી બી હતી, બટ કોઈએ ઇન્વોલ્વ ના કર્યું. કેમ કે છે ને એમની સ્કૂલ બદનામ થાય, એસડીએ બદનામ થાય, એટલે એ લોકો ઇન્વોલ્વ ના થયા. પછી એમને એવો બી ડર હશે કે પોલીસ કેસમાં વચ્ચે પડશે, તો એ લોકોને એવું ના દેખાડું કે છોકરાઓ મારામારી કરે તો વચ્ચે બચાવીએ. અગર એ લોકો બચા ગયા હોત તો છોકરો નયન કરીને છોકરો એ ઘાયલ થઈ જાત, બટ એ બચી જાત અને આપણે વચ્ચે હોત, બટ કોઈ ગયું જ નથી અહીંયાથી. છે કે થોડા મહિના પહેલાં બી આવી રીતે મગજમારી થઈ હતી સ્કૂલમાં? હા, વાત જાણવા મળી છે કે 1 મહિના પહેલાં બી આવી રીતે ધક્કમધક્કી થઈને મારામારી થઈ હતી અને ત્યારે આ લોકોએ ધમકી બી આપી હતી કે છૂરો મારી દઈશ, આમ તેમ ફલાણું. પછી સ્કૂલ પ્રિમાઇસીસના અંદર જે ફેકલ્ટીઝ બી હતી એમણે બી કીધું, બટ એ લોકોએ પછી વાત દબાઈ દીધી.